ઓનલાઈન આપણે સાંભળી જ રહ્યા છે. આજ એકદમ સૌ યાત્રિકો ઉપરાંત રેગ્યુલર ગીતા અધ્યાયમાં આવનાર સર્વ એકદમ નીલ અવાજ બતા નો હાર્દિક સ્વાગત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. આજની મીટિંગ મુખ્યત્વે દ્વારકાની સંપૂર્ણ માહિતી આપવા માટે આપણે ભેગા થયા છે. ને એ દ્વારકાની માહિતી હું આપું એ ધ્યાનથી બધા સાંભળી લેજો. ત્યાં ખુબ સુંદર વ્યવસ્થા છે. એકદમ કોઓપરેટિવ રહેવાનું છે દરેકે, તો પૂરેપૂરો આનંદ માણી શકીશું. દ્વારકા આપણે લગભગ 135 યાત્રિકો છે. 135 માં આપણે 74 જણા ગ્રાન્ટ ભગવતીમાં રહેવાના છે. બાકી હોટલ રાધિકા અને હોલિડે ઇનમાં રહેવાનું છે. દરેકને રૂમ અહીંથી જ આપી દેશું. કાઉન્ટર પર તમે ખાલી તમારો રૂમ નંબર કહેશો એટલે ત્યાં બધું જ આપણું મોજૂદ થઈ ગયું છે. આપણો આધાર કાર્ડ, રૂમ નંબર સાથે ત્યાં મૂકી દેવામાં આવેલું છે. એટલે તમે ફક્ત ને ફક્ત રૂમ નંબર કહેશો એટલે ચાવી તમને આપી દેશે ને તમારે આપણા રૂમમાં જતું રહેવાનું. કેમ કે આપણી પાસે સમય ઘણો ઓછો છે. 13મીએ સાંજે આપણે પહોંચીશું ત્યાં. હું ત્યાં ઓલરેડી 12મીએ જતો રહેવાનો છું. મારી સાથે બીજા 4 કપલ છે. એટલે ત્યાં અમે બધી વ્યવસ્થા તૈયાર જ રાખીશું. પણ 13મીએ સાંજે પહોંચીશું ને તરત આપણું મહાત્મ્યને જમવાનું બે છે. એટલે રૂમ એ રીતે અહીંથી વ્યવસ્થા કરી છે કે તમારે ત્યાં કાઉન્ટર પર ગીટી ના કરવી પડે. દરેકને રૂમ અહીંથી આપી દઈએ એ જ રૂમ માંગવાનો રહેશે. અંદર તમે બદલો એ પછી બીજા દિવસે કરજો અથવા રૂમમાં ગયા પછી કરજો. પણ કાઉન્ટર પર જે રૂમ તમારે ફાળવવામાં આવે એ દરેકે લઈ લેવાનો રહેશે. દરેક હોટલ પહેલા માળ પર છે. ને દરેક હોટલમાં લગભગ બબ્બે એટલે ચડવા ઉતરવાની કે કોઈ પણ જાતની તકલીફ નથી. એટલે કોઈ પણ જાતની આપણે આવેશમાં આવ્યા વગર શાંતિથી એકબીજાને સહકાર આપી અને આપણા રૂમમાં જઈશું. બીજું મહત્વની વાત એ છે કે આપણો બેન્ક્વેટ હોલ હોટલ ભગવતીમાં પહેલા માળે છે. પહેલા જ માળે છે. 10 પગથિયા છે. જેને પગથિયાથી આવી શકાય એમ છે અને લિફ્ટમાં પણ 2 લિફ્ટ છે. પણ લિફ્ટના દરવાજા બંને સીધા હોલમાં ખુલે છે. એટલે આપણે ચપ્પલ પહેરેલા હશે. સામાન્ય રીતે આપણે એવું માનીએ કે કથા સાંભળીએ દરમિયાન આપણે ચપ્પલ ના પહેરેલા હોય તો સારું. એટલે એક નવો અભિગમ કદાચ કરીએ છીએ કે દરેક જણા અહીંથી પોતાની સાથે ચપ્પલ મૂકવાની બેગ લઈ લેશો. જેથી આપણે જેવા ત્યાં લિફ્ટમાંથી બહાર નીકળીએ તો આપણે એ ચપ્પલ આપણી થેલીમાં મૂકીએ અને પછી પાછા જતા પૂરી થાય પછી પહેરી લઈએ બહાર જતી ઘડીએ. આમ તો એ લોકોએ કહ્યું છે કે અમે સાઈડમાં એવી વ્યવસ્થા કરીશું. પણ આપણી લિફ્ટનો દરવાજો જ સીધો હોલમાં ખુલે છે. એટલે આપણે સીધા હોલમાં જ પ્રવેશ થાય છે એમાં. એટલે સાઈડ પર જવાનો ચાન્સ થોડો ઓછો રહે છે. જોઈએ એ લોકો હવે હું ના રૂબરૂ જઉં તો કદાચ કોઈ વ્યવસ્થા કરી હોય તો આપણે ખબર પડશે. હવે તમે આવી રીતે કથા હોલ છે. આપણે લગભગ ત્યાં ઉતર્યા પછી નીચે બેઝમેન્ટમાં અથવા બાજુમાં એક ગ્રાઉન્ડ છે. ત્યાં આપણી જમવાની બધી જ વ્યવસ્થા આપણે કરેલ છે. ત્યાં ખુરશી ટેબલ બધું જ મૂકેલું છે. 11 પહેલા દિવસે છે. 13મા તારીખે મેં ગયા રવિવારે કહ્યું હતું એ મુજબ જો નામ લખાવી દીધા હોય તો વધારે સારું. ઉદયભાઈને ને ચંદ્રેશભાઈને કહ્યું હતું. 11 તો ત્યાંથી મારે ક્યાં કે આ તમારા બધા સાથે જ રસોઈ આવવાના છે. રસોઈયા પણ આગલા દિવસે પહોંચી શકે એમ નથી. એટલે તમારી સાથે ટ્રેનમાં જ રસોઈયા છે. એટલે આ નામ આ વખતે લખવાનું કારણ મારું એટલું છે કે આપણે અહીંથી નામ લખેલા હશે તો એ પ્રમાણે 11 અને સાદું બંને ભોજનની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરી શકીએ. અને કારણ કે આખા દિવસની જર્ની કરીને બધા આવશો 12 સાડા 12 કલાક એટલે તરત સ્વાભાવિક છે કે દરેકને ભૂખ લાગી હોય. ગણેશજીને તરત સારું આપણે
જે આયોજન કરેલું હોય તે પ્રમાણે દરેકને સંતોષજનક રીતે ભોજન મળી શકે. 13 સ્ટેશનથી કે 5 જણા હજુ મારી એક તેજસભાઈ કરીને ત્યાં એની સાથે વાતચીત ચાલુ છે. જો એ રિક્ષાવાળા પ્રમુખને મળે ને આપણું કદાચ 200 250 માં કે 100 150 માં કેટલા રૂપિયામાં શેર થાય એ મુજબ આપણે દરેક રિક્ષા સેટ કરી દઈશું. તો એક જ તેનો નંબર જે તે ટ્રેનમાં બધા ઘણા બધા આપણા યાત્રિકો છે એ લોકોને આપી દઈશું. તો એ રિક્ષાનો ચાર્જ આપણો થોડો ઓછો થઈ જશે. લગભગ પહેલા જ પ્લેટફોર્મ પર આપણી ટ્રેન પહોંચે છે. વાયથી દ્વારકા દાહોદથી પહોંચ્યું એટલે પહેલા જ પ્લેટફોર્મ પર પહોંચે છે. સંજોગો વસાત જો પ્લેટફોર્મ બદલાય માનો ને 2 નંબર પર આવે તો પણ ટેન્શન નથી. દ્વારકા રેલવે સ્ટેશન પર લિફ્ટની વ્યવસ્થા છે. એટલે લિફ્ટમાં તમે પાછા પહેલા નંબર પર આવીને બહાર આવી શકશો. એટલે સ્ટેશન પર પણ કોઈ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી. બધી જ તપાસ ત્યાં કરી લીધી છે ને કોઈને તકલીફ પડે એવું છે નહીં. દરેક હોટલમાં આપણે એક કન્વીનર રાખ્યા છે. ફ્લોર વાઇઝ આમ તો રાખ્યા છે પણ ફ્લોર વાઇઝ દરેકને કંઈ પણ તકલીફ હોય તો બૂમાબૂમ ના કરતા એને કહેજો. એટલે ત્યાં આપણે કોઈ છોકરા પણ રાખેલા છે. એ લોકો તમારી મદદમાં આવીને બધું જ કરશે. આમ તો કશી તકલીફ પડે એવું નથી. દરેક રૂમમાં 24 કલાક ગરમ પાણી ત્રીજો માળ શ્રી ઉદયભાઈ નટવરલાલજી સાહેબ. ચોથો માળ સુમનબેન કુંદરભાઈ મલાન. 5મો માળ ગજેન્દ્રભાઈ વાસુદેવભાઈ ક્ષોત્રિયા અને 6ઠા માળે જ્યાં નલિનભાઈ રહેવાના છે એની જવાબદારી હરિ કૃષ્ણદયાળજી પટેલ. બરાબર. હોટલ હોલિડે ઇનમાં હોટલ હોલિડે ઇન ને રાધિકાના સંયુક્ત કન્વીનર તરીકે શ્રી અતુલભાઈ તલાટી રહેશે. હોટલ હોલિડે ઇનના અતુલભાઈ અને હોટલ રાધિકામાં શ્રી ગજેન્દ્રભાઈ ચુનીલાલ પંચાલ તથા શ્રી શૈલેષ કુમાર નટવરલાલ શાહનો સંપર્ક કરવાનો રહેશે. જે લોકો હોટલ રાધિકામાં છે એ લોકોએ આ બે જણનો સંપર્ક કરવો. હું આગલે દિવસે બધી કરી દઈશ. ઉપરાંત જેની પણ આરતી હશે દરેકને આરતીનો લાભ આપીએ છીએ આપણે. ચાલુ છે ચાલુ. હલો.
હવે આપણે દરેક ડેઇલી પ્રોગ્રામની જાહેરાત હું આજ સવારે કરીશ, આગલે દિવસે જાણ પણ કરી દઈશ, એટલે દરરોજ શું આપણો બપોર પછીનો કાર્યક્રમ છે એ તમારે જાણ મળે છે. અને બીજું, આરતીમાં આગલે દિવસે આરતીના નામ જાહેર કરી દેવામાં આવશે. રૂમ નંબર પ્રમાણે આરતી કરવાની છે, એટલે જે લોકોના રૂમ નંબર બોલી એ પ્રમાણે 8 વાગે પૂજામાં પહોંચી નાસ્તા માટે પહોંચી જવું પડશે. અને તરત જ ત્યાંથી પૂજામાં, પૂજા પછી એમની પોથીજીની આરતી. દરેકને આ રીતે લાભ મળશે, કારણ કે જો મોડા નાસ્તામાં જશો તો પૂજન ને બધું થયા પછી તમારે તરત નાસ્તો બહુ મોડું થઈ જાય. એટલા માટે જેની પણ આરતી આવે એ લોકોએ 8 વાગે નાસ્તા માટે પહોંચી જવાનું રહેશે. આજે આરતીનું પણ જે લિસ્ટ બપોરે WhatsApp પર મુકાઈ જશે, કયા રૂમની કયા વારે કઈ તારીખે આરતી છે. દરેકનું અમે અહીંથી ફાળવણી કરી દીધી છે. આમ તો હું ત્યાં જાહેરાત કરી, પણ આજથી પણ તમે નોંધી દેશો તો વાંધો નથી કે આપણી આરતી આ દિવસે છે. આપણો 13મી તારીખે પહોંચ્યા પછી સૌપ્રથમ આપણી સાંજે મહાત્મ્ય છે અને જમીને તે દિવસે આરામ કરવાનો છે. 14મીએ સવારે બરાબર 8:30 વાગે આપણી શોભાયાત્રા છે. એ 7:30 થી 8:30 આપણે નાસ્તાનો ક્રમ રહેશે અને તરત જ 8:30 શોભાયાત્રા આપણે કાઢવાની છે. શોભાયાત્રાના મનોરથી ઓલરેડી થઈ ચૂક્યા છે, એટલે શોભાયાત્રા આપણે વાસ્તે ગાસ્તે કાઢી નલિનભાઈ ને એમની વ્યાસપીઠ પર બેસાડી અને આપણે કથાનો પ્રારંભ કરી દેવાનો છે. 14 તારીખે બપોરે આપણો કોઈ કાર્યક્રમ નથી. 14 તારીખે આપણે જેને ત્યાં દ્વારકા ગૂગલમાંથી બધું ઘણું બધું જોવાનું છે દ્વારકામાં, જેને જ્યાં અનુકૂળ પડે એ પોતાના ખર્ચે જવાનું છે. ગોમતીજી બેઠક છે કે કઈ પણ, જે મને બહુ ખબર નથી પણ જે બધા ઘણા બધાને બધી બહુ ખબર છે, એટલે એ પ્રમાણે પોતાની રીતે સેટ કરીને એ પહેલા દિવસે 14 તારીખે આપણે કશું રાખ્યું નથી. બીજા દિવસે 15 તારીખે પણ સવારે કથા છે. તે દિવસે શિવરાત્રી છે. શિવરાત્રી પણ જે કોઈ કરતા હોય એ લોકો ઉદયભાઈ નટવરલાલ દેસાઈને એમના નામ લખાવી દેશો, એટલે એમની ફરાળની વ્યવસ્થા કરી શકાય. શિવરાત્રીના 14મી સાંજના મનોરથી થઈ ગયા છે શ્રી પ્રકાશભાઈ નવનીતલાલ દેસાઈ. 15મીએ આખા દિવસના મનોરથ છે, હું પોતે છું. આખા સવારથી સાંજ જમવા સાથે. શિવરાત્રી છે. 16મીએ આપણો બપોરે પછી, 15મીએ પણ કોઈ કાર્યક્રમ રાખેલ નથી. તે દિવસે આપણે કથામાં નંદ મહોત્સવ છે. એ નંદ મહોત્સવના પણ મનોરથી થઈ ગયા છે શ્રી શરદભાઈ દેસાઈ અને તેમનો પરિવાર. નંદ મહોત્સવનો પણ આપણો ઉત્સવ બહુ સારી રીતે ઉજવવાનો છે. એની પણ અહીંથી સામગ્રી બધી બનાવડાવી દીધી છે. બહુ જ એડવાન્સ ચાલીએ છે ગણેશ સુધી બધી જ વસ્તુનો પૂરેપૂરો આપ બધાને આનંદ મળે એ માટે. 15મીએ બપોર પછી નંદ મહોત્સવનો આનંદ લીધા પછી આપણે કશું કરવાનું નથી, પણ રાતના રશિયાનો કાર્યક્રમ રાખીશું. તે દિવસે રાત્રે રશિયાના કોઈ મનોરંજન થવું હોય તો હજી આપણી પાસે જગ્યા છે ને એ રશિયામાં હર્ષાબેન ને નામ લખી દઈશું મનોરંજન તરીકે. ને રશિયાનો કાર્યક્રમ તે દિવસે આપણે 15મીએ રાતે રાખવાનો છે. બરાબર, એટલે આપણે હોલમાં જ રશિયા ઉજવીશું ને ત્યાં આનંદ માણીશું. 16 તારીખે આપણો બહુ મોટો ઉત્સવ છે. આપણે દ્વારકામાં ધજાજી ચડાવવાના છે. જે 10 વર્ષે નંબર લાગે છે, આપણો કુદરતી નંબર લાગી ગયો છે. એક જણનું કેન્સલેશન થયું ને આપણો નામ મળી ગયું આપણે, તો એના બે બહુ મોટા મનોરથી આપણે મળ્યા છે. એના ફરી વડોદરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પોતે આપણું બધું અમારા ટ્રસ્ટનું ને આપણું વિકાસનું બધું એકાઉન્ટનું કામ મને કરી આપે છે ફ્રી ઓફ ચાર્જ. એ એના ફરી આપણી સાથે જ આવવાના છે ત્યાં. ને એ મનોરથી ઉપરાંત લાલાભાઈ પછી પટેલ ઉર્ફે રાજેન્દ્રભાઈ, એ લોકો 75% હિસ્સો એમનો છે. એમ સમજો કે બહુ મોટો ખર્ચો છે ધજાજીનો, લગભગ 1.5 લાખ જેટલો. ને એના આવા બે મોટા મનોરથી આપણે મળી ગયા કે એ લોકો થકી આપણે સૌને સુંદર લાભ મળશે ધજાજીનો.
એ તે દિવસે આખા દિવસના આપણા જમવાને મનોરથથી શ્રી ભાઈ અગ્રવાલ છે. એ પણ આખા દિવસના આપણે થઈ ગયા છે. બહુ સુંદર એ કામ આપણું થઈ ગયું છે. 17મી તારીખે આપણે પોતાના ખર્ચે જવાનું છે બરડિયા બેઠક. 6 કિલોમીટર દૂર છે. રિક્ષામાં બધાએ જતું રહેવાનું છે. ત્યાં આપણે બહુ બધી સામગ્રી બનાવી છે બેઠકથી પર. સત્સંગ કરવાનો છે. ત્યાં સ્ટેજ ખુરશીઓ બધી વ્યવસ્થા હમણાંથી કરી દીધી છે ત્યાં. એટલે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે આપણી બેઠકી પર. ત્યાં પહોંચી ને ત્યાં આપણે દર્શન ને બધો લાભ લઈ ને સાંજની પ્રસાદી ત્યાં જ લેવાની છે. પૂરેપૂરો આપણે ત્યાં લાભ લેવાનો. ફૂલપાક મનોરથ છે આપણો ત્યાં. ફૂલપાક. ત્યાં ફૂલપાક ઉજવવાનો છે 17મી તારીખે. 17 તારીખે ને એના મનોરથી છે શ્રી અંકેશભાઈ હસમુખભાઈ શાહ. એ પોતે જ બધું કરવાના છે ત્યાં. ને ત્યાં એમના તરફથી પ્રસાદી છે. 18 તારીખે આપણે સવારની કથા પછી બપોરના આપણે બેટ દ્વારકા જવાનું છે. એ આપણે જ લઈ જઈશું બધાને. એમાં સ્વખર્ચે નથી. આપણા સંઘ તરફથી છે. એના આપણે પૈસા લઈ લીધા છે એટલે આપણી ગાડીઓ કરેલી છે. એ ગાડીઓમાં આપણે બધાએ જવાનું છે. અહીંથી ગાડી નંબર પણ આપી દઈશું. અને કઈ ગાડીમાં બેસવાનું છે એ પણ અમે અહીંથી જ આપી દઈશું. આપણે 10 ગાડી કરી છે. એક ગાડીમાં 13 જણે બેસવાનું છે. આરામથી 17 જણા ની સીટની ગાડીઓ કરી છે. નાની ગાડી આ વખતે કરી છે બધાને શાંતિથી જવાય એ માટે. ને 10 ગાડી કરી છે એટલે પૂરેપૂરું બધાને લાભ મળે ને શાંતિથી જઈ શકીએ એ માટે આપણે તે દિવસે 18મી તારીખે આપણે ત્યાં બેટ દ્વારકાને રૂક્ષ્મણી મંદિર એટલે 2 દિવસ જવાનું છે બંને દિવસ. એટલે પછી 18મી તારીખના આખા દિવસના મનોરથી આપણા દેવરસિંહભાઈ દ્વિવેદી જે બનારસ આપણી સાથે આવેલા હતા. એ એમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આ વર્ષે આપણી સાથે નથી આવ્યા. પણ એમને બહુ તાળીઓ પાડવું એવું છે કે આ વર્ષે મનોરથી તરીકે 63,000 રૂપિયા મને આપ્યા છે. એ એમને આપણા પર કેટલો બધો ભરોસો છે કે તમે બધા ઉત્સવ ઉજવો ને મારો ફાળો એનામાં દરેકમાં રાખજો. 18મી તારીખે આપણે દિવસની પ્રસાદી આપણે એમના તરફથી લેવાની છે. એ પોતે આવી શકતા નથી. ને 19મી તારીખે સવારે આપણે ફરી જવાનું છે કથા પછી બેટ દ્વારકા ત્યાં નાગેશ્વર શિવલિંગ જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. એ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ગોપી તળાવ 2 કરવા જવાનું છે. આપણે બધા સાથે જ જઈશું. ગાડીઓમાં જવાનું છે. ગાડીઓના પણ કન્વીનર લગેલા છે. હું બધાના નામ ફરી આપી દઈશ ને એ લોકોને એમની ચિઠ્ઠી પણ આપી એટલે એ દિવસે 19મીએ પણ સવારથી સાંજ આપણો આગળ ટાઈટ કાર્યક્રમ છે. આપણે વચ્ચે થોડી વાત કરવાની હું ચૂકી ગયો છું. લગભગ 16મીએ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી દઈશું. ત્યાં જઈને અનુકૂળ હશે તો એમાં ફેરફાર કરીશું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબામાં જેને રહેવું છે અહીંથી ચણિયા ચોળી લઈ જઈશું. ત્યાં નવા ખરીદવા પડશે. લઈ લો તો એના ચાલશે નહીં તો ત્યાંથી નવા ખરીદવા પડશે. ઘણા બધા એટલે ચણિયા ચોળી ફરજિયાત છે. ચણિયા ચોળી ફરજિયાત છે. ગરબા એ પોતાની કોઈ પણ કૃતિ માનો કોઈને ગાવું હોય કોઈને સુંદર ભજન ગાવું હોય અથવા કોઈને નાની નાટિકા કરવી હોય એક પાત્રે અભિનય કરવો હોય કે કઈ પણ એને કરવું હોય
એ એમના નામ શ્રી સંજીવભાઈ દેસાઈ તથા બીનાકાબેન ને લખાવી દેશો તો એ તમારે પૂરેપૂરું મહત્વ આપીને તમારો પ્રોગ્રામ સેટ કરી દેશે. જરૂર લાગશે તો આપણે 2 દિવસ પણ પ્રોગ્રામ કરી શકીશું. આપણે જે રીતનો હોલ બુક કર્યો છે રાતે પણ એ લોકો હોલ આપણે આપવાના જ છે, એટલે કોઈ જાતની ચિંતા છે નહીં. સારો ગોઠવો. ગોઠવેથી સરસ જ કરે છે દર વખતે. ખુરશી નહીં કશું નહીં, પેલા ભાઈ એક લેવા આવવાના છે મંડળમાં જવા માટે. એ કેટલા જોડ્યા પછી ના આવશે? છે તે આવશે પછી કશું મજા હમણાં જ. હા પરેશ. બોલો બોલો. હલો. એટલે આ હા રીતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ 2 દિવસ પણ રાખી શકીએ. એટલે બધા મનોરંજન પણ ભરપૂર છે. કાર્યક્રમ પણ બહુ ખર્ચક વધારે પડતા થઈ ગયા છે આ વખતે, કારણ કે 16મીએ જે ધ્વજાજી પતશે પછી ત્યાં જે ભારતીબેન ઇન્દોર વાળા આપણી સાથે આવવાના છે એમના તરફથી ત્યાં કઈ અનુકૂળ કે ત્યાં કોઈ સામગ્રીનો પણ મનોરથ છે દ્વારકા મંદિરમાં, એટલે આપણે એનો પણ પૂરેપૂરો લાભ ત્યાં મંદિરમાં લેવાનો છે. ત્યાર પછી સભા દરમિયાન રૂક્ષ્મણી વિવાહનો પણ પ્રસંગ આપણે આવવાનો છે. એ તારીખ મને નલિનભાઈ કીધી પણ હું ભૂલી ગયો છું. એ તારીખે વર પક્ષે શ્રી ભારતીબેન ઇન્દોર વાળા જ છે અને કન્યા પક્ષે શ્રી ચંદ્રેશભાઈ શાહ છે. એ લોકોનો પણ મનોરથ વાંચે. એ તારીખ કઈ પેલી રૂક્ષ્મણી બરાબર. ત્યાર પછી હજુ એક દિવસ આપણે ગિરિરાજની પૂજન કરવાનું છે ત્યાં, ને ગિરિરાજની પૂજનના પણ મનોરથી આપણી પાસે થઈ ગયા છે. એટલે દિવસ ઓછા છે, કાર્યક્રમ વધારે છે, બહુ બધો ટાઈમ પ્રોગ્રામ છે, એટલે એકે દિવસ ખાલી નથી. અમારે તકલીફ પડે છે ગોઠવવાની, કારણ કે હવે બધાને લાભ આપવો જોઈએ એવું આપણે માનીએ છીએ, પણ જે અનુકૂળ પડે એ પ્રમાણે આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. હા, આખો કાર્યક્રમ મેં તમારે કહ્યો. સીટ નંબર હવે રૂમ નંબરની ફાળવણી બહુ મહત્વની છે. 19 પછી 20મી નું કહું ને, 20મી તારીખે આપણી કથાની પૂર્ણાહુતિ છે. 20મી તારીખે કથાની પૂર્ણાહુતિ છે ને પૂર્ણાહુતિ પછી પણ શોભાયાત્રા છે. બ્રહ્મભોજન મનોરંજન પણ લગભગ થઈ ગયા છે. એમને મને પોઝિટિવ હજી કહ્યું નથી, પણ હું માની લઉં છું કે લોકો થઈ ગયા છે પોઝિટિવ. વિશ્વ એટલે બ્રહ્મભોજન પૂર્ણાહુતિની શોભાયાત્રાના પણ મનોરંજન આપણી પાસે થઈ ગયા છે, પણ એ પણ વાસ્તે ગાસ્તે આપણે કાઢવાની છે. તે દિવસે આપણે રેસ્ટ રાખ્યો છે ખરીદી દ્વારકામાં કરવી તો ખરીદી ઉપરાંત વિશ્વ પેકિંગ બ્રહ્મભોજન અને 20મી ની સાંજ આપણે એ રીતે પૂરી કરીશું. અનુકૂળ વિશ્વ હશે તો ફરી બ્રહ્મભોજન ફરી રશિયા પણ કરીશું. જો વિશ્વ બ્રહ્મભોજન કથા બહુ મહત્વની છે આપણા માટે. હા 21મી સવારે બ્રહ્મભોજન 7 વાગે આપણે છોડવાનું થાય છે દ્વારકા. 21મી સવારે 7 વાગે આપણી ગાડીઓ બધી જે હોટલ પર જે હોટલ મળે છે ત્યાં જ ગાડીઓ આવશે. એક પણ ટાઈમ કોઈને હોટલ છોડીને બીજી હોટલ પર જવું નહીં પડે. દૈનિક પ્રોગ્રામમાં પણ જ્યારે ગાડી આવશે તો એ ગાડીઓ જે હોટલમાં તમે હશો ત્યાં જ આંકણે આવીને ઊભી રહેશે. કોઈએ કશે જવાની જરૂર નહીં પડે. 21મી સવારે 7 વાગે બરાબર ગાડીઓ બધી આવી જશે. આપણે પેકિંગ રાખીને પેકિંગ કરીને તૈયાર રહીશું. આપણો બ્રેકફાસ્ટ તે દિવસે બહુ વહેલો થશે, 7 થી 7:30 ની વચ્ચે. 7:30 આપણે સોમનાથ માટે પ્રયાણ કરવાની તૈયારી કરી દેવી પડશે, કારણ કે તે દિવસે 21મી આપણે લંચ બોક્સ આપીશું. રસ્તામાં ખાવા માટે લંચ બોક્સ આપીશું. સવારે ગરમ નાસ્તો આપણે ત્યાં કરી લઈશું. માધવગઢ બેઠક પર આપણે સામગ્રી બહુ બનાવડાવી છે. માધવગઢ બેઠક પર આપણે ત્યાં દર્શન કરી કે જ્યાં માધવપુર માધવપુર જે કહેતા હોય શબ્દોમાં જે ભૂલ હોય તે બરાબર. એટલે એ આપણે જવાનું છે ને ત્યાં આપણે લંચ લઈ લઈશું બધા. ત્યાં જો શક્ય હશે તો ચાની પણ વ્યવસ્થા કરવાની કોશિશ મારી ચાલુ છે. મુખ્યજી સાથે મેં વાત કરી છે. હવે
ત્યાં આપણે લંચ લઈને વહેલામાં વહેલા 1:30 થી 2 ની વચ્ચે માધવગઢ બેઠક છોડી દઈએ એવી ગણતરી છે. કારણ ત્યાં ધોતી ઉપરનો નથી ચડાવતો, ત્યાં સાડી ચડાવવી પડે, સાડી ધરાવવી પડે છે. આ ખાલી જાણકારી માટે, જે કોઈ કદાચ બેઠકથી પર બહુ કરતા હોય બધા, તો એ લોકોને ત્યાં કઈ ધોતી ઉપરના ઠેકાણે સાડી પધરાવી પડે કે ધરાવવી પડે છે. ત્યાંથી આપણે સોમનાથ 4 થી 5 વાગે પહોંચી જવાનું છે 21મી તારીખે સાંજે, મોડામાં મોડા. કારણ કે સોમનાથ આપણી પાસે સમય બહુ ઓછો છે. 4 વાગે આપણે જેવા જઈશું, આપણે હોટલ ત્યાં, એટલે આપણે જે બુક કરી દીધી છે 2 હોટલ, લીલાવતી અને મહેશવરી, ત્યાં આપણે જાતે રૂમો લેવાની છે, ત્યાં ચાવીઓ આપશે, ત્યાં આપણે રૂમ એક જ રાત રહેવાનું છે. એટલે કોઈ બંદૂકમાં પડશો નહીં. ફક્ત એક રાત માટે જેને જે રૂમ આવે તે સ્વીકારીને આપણે એક રાત રહેવાનું છે ત્યાં. કારણ કે અહીંથી એટલી રૂમની ફાળવણી થઈ શકવાની શક્ય નથી. એટલે ત્યાં આપણે જમવાનું પણ જાતે છે. કારણ કે આપણો સવારનો લંચ બોક્સ છે. રસોઈયા આપણી સાથે સોમનાથ આવવાના નથી. એ લોકો દ્વારકાથી દાહોદ રિટર્ન થઈ જવાના છે. એટલે 21મી સવારનો લંચ તો આપણે ત્યાંથી દ્વારકાથી લઈને નીકળીશું. 21મી સાંજનું લંચની વ્યવસ્થા આપણે જાતે કરવાની છે. આપણે જ્યાં ઉતરીએ છીએ ત્યાં હોય જ છે. એ ત્યાંનું કરવું કે બહાર કરવું પોતાના પર બધા. ને ત્યાંનો પ્રોગ્રામ જાતે બનાવવાનો છે. સોમનાથ મંદિરમાં દર્શન, અભિષેક જેને લાભ લેવો હોય તો એડવાન્સનું નામ અલ્કેશભાઈ શાહને લખાવી દેશો, જેથી કેટલા જણ છે અભિષેકમાં એ ખબર પડે. તો ત્યાં એક થોડી ઓળખાણ છે, એનો કદાચ લાભ મળે તો એ ગોઠવણ થઈ જાય તો આપણે બધાને સારો લાભ મળી જાય. 22મી સવારે 9 વાગે આપણે વેરાવળ સ્ટેશન પર જવાનું છે. 10 વાગે ટ્રેન છે, 7 કિલોમીટર દૂર છે. આપણે જ્યાં રહેવાના છે એનાથી 7 કિલોમીટર દૂર છે. જાતે જવાનું છે, રિક્ષામાં કે બધામાં જેનામાં જઈએ, ત્યાંથી સીધું આપણું દાહોદ પ્રયાણ છે. એટલે આ પ્રમાણેનો આપણો પ્રોગ્રામ છે. હવે આપણે જેમ બનારસમાં કર્યું એ પ્રમાણે આપણે દ્વારકામાં પણ બ્રહ્મભોજનનું આયોજન કરે છે. આપણી પૂર્ણાહુતિના દિવસે બ્રહ્મભોજનનો સુંદર પ્રોગ્રામ રાખ્યો છે. 20મી તારીખે જેવી પૂર્ણાહુતિ થશે, શોભાયાત્રા પતશે, પછી આપણે બ્રહ્મભોજન રાખ્યું છે. એના અત્યારે મારી પાસે 3 મનોરથી આવી ગયા છે. જેને પણ બ્રહ્મભોજનમાં જે કંઈ ફાળો આપવો હોય એ ફાળો તમે મને નોંધાવી શકો છો. અને ત્યાં બીજા બ્રાહ્મણોને કશું આપવું નહીં એવી મારી વિનંતી છે. આપણે સંયુક્ત રીતે એ લોકોને આપીશું તો આપણું પણ સારું લાગશે ને આપણે વ્યવસ્થિત આયોજન કરી શકીશું. એટલે જે કોઈને જે કઈ ઈચ્છા હોય એ ફાળો મને આપવા નમ્ર વિનંતી છે. બરાબર? આ રીતે બધા જ પ્રોગ્રામ મેં કહ્યા છે. કશું કોઈ રહી ગયું હશે તો ત્યાં હું જાહેરાત કરવાનો છું દરરોજ. બરાબર? તે ઉપરાંત હવે હોટલોના જે રૂમની ફાળવણી છે હું અહીં જાહેર નથી કરતો. બપોરે શરદની WhatsApp પર મૂકી દઈશ. અત્યારે આટલા બધા નામ ને રૂમ નંબર બોલતો નથી હું. બરાબર છે કે બોલું? બોલો. શરદની બપોરે મૂકી દેશે. ફાળવણી કરી દીધી છે ઓલરેડી. દરેકને જે રૂમ આવે રૂમોની ફાળવણી વત્તા જેને જે દિવસે આરતી કરવાની છે અને જે લોકોને જે બસમાં બેસવાનું છે એની લિસ્ટ તૈયાર થઈ ગયું છે એ બપોરે WhatsApp પર મુકાઈ જશે. હવે આપણી જે 3 હોટલ છે, હોટલ ભગવતી મેન છે, જેનામાં આપણે બધો જ કાર્યક્રમ કરવાના છે. કથા હોય ત્યાં છે, ખૂબ સુંદર કથા હોય છે. તમે પગ મૂકશો એટલે ત્યાંના એટલા વાઇબ્રેશન સારા છે કે તમે થશે કે આટલી બધી સુંદર કથા હોય છે.
બનારસ કરતા પણ સારો છે, ઈવન કુરુક્ષેત્ર કરતા પણ સારો છે. એટલો બધો સારો કથા હોય છે કે હું પોતે બહુ ઇમ્પ્રેસ થઈ ગયો. આટલો સરસ લેંગ્વેજ હોય છે ને આજે સરસ્વતીએ ફોટા પણ મૂકશે ભરતજીમાં. એટલે એ બનારસ આપણી જે હોટલ ભગવતી છે ત્યાં મેઈન આપણું જમવાનું કથા બધું ત્યાં છે, બરાબર. હવે જે હોટલ રાધિકાનો હોટલ હોલિડે ઇન છે, જે લોકો પાસે 1500 રૂપિયા ઓછા છે, વાતો પછી 5 મિનિટ હું તો અડધું ગરબડ બોલું છું પણ બધાને સમજ પડી ગઈ છે મારો એટલો આશય. એક સરખું પણ આપણે બહુ એવા ટેવાયેલા નથી, પણ હોલિડે ઇન ને હોટલ રાધિકા બે જોડિયા હોટલ છે. એક જ આ જેમ આ બહાર બેઠા ને આપણે અંદર બેઠા એવી રીતે એક જ હોટલ છે. ત્યાં દેખો ત્યાં રહેનાર વ્યક્તિએ પણ કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી. ત્યાં પણ હું બેડરૂમ અમે બેડ આપવાના છે સવાર. ત્યાં બેડની પણ વ્યવસ્થા કરી દીધી છે. મેં ગઈકાલે જ અરવિંદને દુકાને બોલાયો હતો અને મેં એને એમ કહ્યું કે આ તને ગમે એમ ફરજિયાત છે કે આટલે દૂર મને આટલે 8 મિનિટ જવું પડે, બાબુ તારા માણસે રિક્ષા મોકલવાના, ત્યાં અતુલભાઈ તલાટીને મેં કામ સોંપ્યું છે. એ બંને હોટલમાં સવારે 2 થી દરેકને પહોંચી થઈ જશે. ત્યાર પછી નાસ્તો એ બે હોટલથી આવીને દેખો 10 રૂપિયા રિક્ષાના છે. ચાલીને આવશો મોર્નિંગ વોક તરીકે તો 8 મિનિટ છે ચાલવાનું. ના હોય તો 3 મિનિટ રિક્ષામાં લાગે છે. નીચે હોટલની નીચે ઢગલો રિક્ષા ઉભેલી હોય છે. 10 જ રૂપિયામાં આપણી હોટલ ભગવતી પર લઈ આવે છે. ચા નાસ્તો બીજી વારની ચા ને નાસ્તો આપણે આપણી ગ્રાન્ટ ભગવતી પર કરવાનો છે. કથા પણ ત્યાં સાંભળવાની, જમીને પાછા જશો તો વાંધો નહીં, ને જશો તો હોલિડે ઇન ને રાધિકા પરથી જ બસ અવેલેબલ છે આપણી જે ગાડીઓ છે. તમારે પાછું અહીં નથી આવવાનું. જ્યાં પ્રોગ્રામમાં જ્યાં જવાનું છે એ હોટલ પરથી જ ગાડી આપણે લઈ જશે. એટલે ફરી રખડપટ્ટી કોઈને કરવાની નથી ને આમે ગમે એવું છે ત્યાં ચાલવું. સારી જગ્યા છે, બહુ મસ્તી વાળો વિસ્તાર છે, એટલે ચાલીને ક્યારે ચલાવી પણ ખબર ના પડે એવું છે. ને હોટલોની કેટેગરી એકદમ સરખી છે. દરેકના રૂમ એકદમ સરખા છે. કોઈ 19-20 છે નહીં. બધી જ રીતે બધી સરખી જ વ્યવસ્થા છે દરેક રૂમમાં. એટલે ચાલીને આવનાર માણસને 8 મિનિટ છે, રિક્ષામાં આવનાર માણસને 3 મિનિટ છે. તમારે કેવી અનુકૂળતા છે, એકવાર ચાલુ એકવાર રિક્ષામાં જેમ ગોઠવવું હોય એ પ્રમાણે ગોઠવજો. કોઈને તકલીફ પડે તો ભરતભાઈ શાહને કોન્ટેક્ટ કરજો. ને ભરતભાઈ શાહ ને અતુલભાઈ લોકો ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા તમારે કરી આપશે. બીજી બધી જે વ્યવસ્થા છે, જમવાનું ધ્યાન રાખવાનું કે સ્ટેજનું પણ ધ્યાન રાખશે, બધી કમિટીની રચના કરી દીધી છે. એ દરેક કમિટીના એ બધું કોન્ટેક્ટ મૂકી દીધું છે. એ લોકોએ પોતાની જવાબદારી સમજીને કરવાનું છે. દાખલા તરીકે આપણા હરિકૃષ્ણભાઈ પટેલ છે, એમની સંપૂર્ણ જવાબદારી નલિનભાઈની છે કે એમને દરરોજ નલિનભાઈને લાવવાના, લઈ જવાના, નલિનભાઈનું જમવાનું કે બધું ધ્યાન એમને રાખવાનું છે. એ સંપૂર્ણ એમની જવાબદારી છે. એ જવાબદારી વર્ષોથી સારી રીતે પૂરી પાડે છે, એટલે આપણે એનું ટેન્શન નથી. બરાબર. કે સ્ટેજની સંપૂર્ણ સફાઈની કે બધી જવાબદારી શ્રી ભરતભાઈ શાહની છે. એ ભરતભાઈ શાહ બધું જ વ્યવસ્થિત ત્યાં સ્ટેજ કે સફાઈ રોડની કમ્પ્લીટ રખાવશે. પૂજાની કે એવી જવાબદારી સામાન્ય રીતે ગણેશભાઈ ક્ષોત્રિય અને દીપકભાઈ ભગતની છે કે રોજ ફળ ફળાદી કે ફૂલ હાર જે કંઈ લાવવાનું હશે એ લોકોએ લાવવાનું છે. એટલે આવી રીતે આ તો મેં દાખલા આપ્યા. બધી કમિટી આવી રીતે રચી દીધી છે. બધી નહીં બોલું તો વાંધો નથી. આગળ હું વાંચી દઉં છું. અરવિંદભાઈ ભટ્ટ સંઘાધ્યક્ષ છે. બરાબર. આપણી ને પોતે છું. શરદભાઈ દેસાઈ સાહેબ કન્વીનર, પરેશભાઈ વાડીલાલ દેસાઈ જે વડોદરાથી આપણી સાથે આવશે એ ત્યાંના સંપૂર્ણ વહીવટકર્તા રહેશે. ઉપરાંત કાના રસોડાની તથા ખજાનચી તરીકેનો ત્યાં એ કરવાના છે. દરેકને કોઈ પણ મનોરથના પૈસા કે કંઈ પણ આપવું હોય પરેશભાઈનો સંપર્ક કરવાનો રહેશે.
એક વડોદરા ખાતે અત્યારે ઓનલાઈન સાંભળવા મળે છે. એમનું નામ લખાવી દેશો તો એ કંઈ પણ કામગીરી સોંપી ને તમારે જવાબદારી સોંપી દેશે. આ રીતે લગભગ બધી જાણકારી મેં આપી દીધી એવું મને લાગે છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચા નાસ્તો આવી ગયો કે નહીં ભાઈ? તમે સત્સંગ કરો. બરાબર. અહીં બેઠા એક પણ ચાલ બસ. આપણે મીટિંગ એટલે આપણે બધા ભેગા છે એવી રીતે મીટિંગ કરીએ છીએ કે આપણું કઈ પ્રમુખ નથી, આપણા મહિના જ એક છે. બરાબર. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચાર સંપર્ક 5 માં 5 કમે બ્રેક છે સવારે. દેખો તમારે બધાને તો શાંતિ છે. મારી પોતાની તકલીફ તો કેટલી છે કે 11મી રાતે 12 વાગે પણ અહીંથી વડોદરા જવાનું ને સવારે 4 વાગે વડોદરાની ટ્રેન છે. હવે બીજી કોઈ ફ્રીક્વન્સી નથી એટલે મારે ફરજિયાત એવી રીતે અમારે જે 4 જણને જવાનું છે એ લોકોને 11મી રાતે જતું રહેવું પડે. 11મી રાતે અમે અહીંથી 11:30 12 વાગે નીકળીશું. સવારે 4 વાગે ટ્રેન છે. 12મી બપોર 3-4 વાગે પહોંચીશું ને બધી વ્યવસ્થા તૈયાર રાખીશું. એટલે કદી ભૂલ થાય તો માફ કરજો. બોલાવો ને હજુ કોઈના પૈસા કોઈ પણ રીતના ભરવાના બાકી હોય તો સરળરીતે પહોંચતા કરવા વિનંતી છે. તમે જે પ્રમાણે તમે જે એક મિનિટ સાંભળી લો. જે લોકોને ગ્રાન્ટ ભગવતીમાં ઉતારો મળે, જે લોકોને ગ્રાન્ટ ભગવતીમાં ઉતારો મળે એ દરેકે 21,500 પૂરા એક વ્યક્તિને આપવાના છે. એમાં કોઈના કંઈ પણ બાકી હોય એ સરસ રીતે પહોંચતા કરવા વિનંતી છે. બીજું, હોટલ રાધિકા તથા હોટલ હોલિડે ઇનમાં જે લોકોને ઉતારો છે એ લોકોને 20,000 રૂપિયા આપવાના છે. ને એ લોકોના કોઈ પણ રૂપિયા બાકી હોય તો પણ શ્રી સરસ્વતીને પહોંચાડવા વિનંતી છે, જેથી આગળનું આયોજન આગળનું આપણી કાર્યવાહી થઈ શકે. અને મનોરથમાં જેને પણ જોડાવવું હોય, કોઈને પણ કોઈ પ્રકારના મનોરથમાં જોડાવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક કરજો. એને દરેકને પહોંચ આપવામાં આવે છે. મનોરથની પણ પહોંચ આપવામાં આવશે. જે જે પૈસા આપશો એને આપણો પૈસો બહુ સારી રીતે ઉપયોગ થાય છે. વધેલા પૈસાનો ટ્રસ્ટમાં જાય છે. એ ટ્રસ્ટમાંથી આપણે ઘણા બધા ગરીબોને મદદ કરીએ છીએ. અત્યારે આપણા દેશેવાળાના મુખ્યજીની બહુને કંઈક કેન્સર થયું છે, એને પણ અમે 50,000 રૂપિયા જેવી મદદ કરી છે આપણા અહીં સાથે. એ પ્રમાણે કોઈને પણ કોઈ મનોરંજન થવું હોય, સ્વૈચ્છિક દાન આપવું હોય તો કોઈ પણ દાન આપી શકો છો. એનો આપણે સુંદર ઉપયોગ કરીએ છીએ. એક સિદ્ધિ ભાઈ આપણે અહીં રેગ્યુલર આવે છે, એમનો છોકરો મેડિકલમાં ગયો છે, એને પણ આપણે લગભગ 45,000 જેવી એને ફી ભરવામાં સહાય કરી. એટલે આ રીતે આપણે આ કામ કરીએ છીએ. એટલે આપણા કોઈ નાના માનો કે તમે મનોરંજન કરો કોઈ નફામાં જાય છે કે એવું કશું છે નહીં. નલિનભાઈ પોતે આપણી પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. આ કથામાં એ આવે છે, ટિકિટ એમના પૈસે કરાવે છે. ત્યાં આપણી સાથે આવીને આપણે જે કંઈ એમને નવસાવરી આપીએ એ મને પાછી આપી જાય છે. ને એ હું આ ટ્રસ્ટમાં ભરું છું ને ટ્રસ્ટ એમના વધારે તો એમના જ પૈસા છે. બીજા બધા આપણા લોકો આપણા શુભ કે અશુભ પ્રસંગે આપીએ છે એ પણ નાના આપણા ટ્રસ્ટમાં જમા થાય છે. એ ટ્રસ્ટ થકી આપણે આવા કોઈ પણ નાના ગરીબ કે આર્થિક કે મેડિકલ કે શૈક્ષણિક સહાય કરી શકીએ છીએ. એટલે એનું નામ આપણું ગિરિરાજ ફાઉન્ડેશન છે. એમનું બધું જ વહીવટ મને એના મલિક સાહેબ જે વડોદરા આપણા
બહુ એક્ટિવ છે એકતાની સાથે એ કરી આપે છે ને એ થકી સરસ ચાલે જે કોઈ શરૂઆતમાં નામ લખાયા હતા ને એ લોકોએ તેમના નામ કેન્સલ કર્યા છે એ લોકોના ફક્ત 1000 રૂપિયા કાપી ને રૂપિયા રિફંડ કરી દેવામાં આવ્યા છે કોઈના રિફંડ લેવાના બાકી હોય તો ઉદયભાઈ શાહ કે રાજેશભાઈ કોઠારીનો સંપર્ક કરી ને એ રૂપિયા પાછા મેળવી શકો છો.